કરવામાં આવી રહ્યું છે એવી વાત કરવામાં આવી રહી છે સત્તા પક્ષ તરફથી, એનો ખુલાસો પણ જોઈએ છે. તોરલબેન, સૌ પ્રથમ તો ગુજરાતના મજબૂત વિરોધ પક્ષ તરીકે હું ખૂબ જ વિનમ્રતાથી અને ખૂબ જ શાંતિપૂર્વક ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કહેવા માંગુ છું કે વડોદરાને લેબોરેટરી સમજવાનું બંધ કરી દો. 30 વર્ષથી તમે વડોદરાને લેબોરેટરી બનાવીને વડોદરાની જનતા ઉપર અલગ અલગ પ્રકારના જે રીતે ટેસ્ટિંગ કરી રહ્યા છો એ મહેરબાની કરીને હવે બંધ કરી દો. કારણ કે વડોદરાની જનતાએ જે અત્યારે 2005માં જોયું, 2014માં જોયું, 2019માં જોયું અને અત્યારે 2024માં જે જોયું છે, હવે વડોદરાની જનતાની સહનશીલતા તૂટી ગઈ છે. વડોદરાની જનતા ફાઇનાન્શિયલી કમર તૂટી ગઈ છે. તોરલબેન, તમે જુઓ કે અમારા અમિત ચાવડા સાહેબ વિરોધ પક્ષના અમારા વિધાનસભાના નેતા 3 વખત વડોદરા આવ્યા. એમને એ જ ડિમાન્ડ કરી હતી કે તમે જે કેશડોલ આપી રહ્યા છો, તમે જે ઘર વકરીની સામેનું તમે જે મુઆવજો આપી રહ્યા છો, સહાયતા આપી રહ્યા છો, એ ઇનફ નથી. શક્તિસિંહ ગોહિલ સાહેબ અમારા પ્રદેશ પ્રમુખ આજે વડોદરા ખાતે આવ્યા હતા. અમારા મુકુલ વાસનિક સાહેબ જે અમારા પ્રભારી છે, એમણે પણ સ્પષ્ટ કરીને આ વાત કરી. તોરલબેન, એક વાત સમજાવો, એવું કેમ થયું કે એક તરફ કોંગ્રેસની આજે વડોદરામાં મોટા પાયે જનતાની સાથે, પૂર પીડિતોની સાથે જન આક્રોશ રેલી થઈ રહી છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી અને સહાયતા ડિક્લેર કરવી પડી. શું આપણે આ વિરોધ પક્ષનું 26 ઓગસ્ટથી લઈને 12 સપ્ટેમ્બર સુધીનું સરકાર ઉપરનું આપણે દબાણ નથી માની શકતા? પરંતુ પ્રોબ્લેમની વાત એ છે કે આજે તમે જો કે લારી અને રેકડી ધારકને સરકારે 5,000 રૂપિયા આપવાની વાત કરી. તોરલબેન, જે શાકભાજી વાળો આપણી સોસાયટીને ગલીઓમાં આવતો હોય છે ને, એની જે લાકડાની લારી હોય છે ને, એ સામાન્ય લારી અત્યારે 2024માં બનાવવા જઈએ ને તો 7,000 થી 8,000 રૂપિયાની લારી બનતી હોય છે અને એ લારી ઉપર મિનિમમ 10,000 થી 12,000 રૂપિયાનો એનો માલ સામાન હોય છે. માત્ર સામાન્ય શાકભાજી વાળાની વાત કરી રહ્યો છું. જ્યાં આપણે કોઈક વખત સોસાયટીની બહાર નાકે કચોરી ખાતા હોઈએ છે ને, એની 40 સ્ક્વેર ફૂટની નાની સ્થાયી કેબિન જે હોય છે ને, એને બનાવતા 50,000 થી લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે. તોરલબેન, એને આ સરકાર 20,000 રૂપિયા આપવાની, રોકડ આપવાની વાત કરી રહી છે. તમે જો કે લાખો કરોડોની સામે સરકાર જયારે હજારો આપવાની વાત કરતી હોય તો કેવી રીતે વડોદરાની જનતા સ્વીકારી લેશે? ભાઈ, વડોદરાની જનતા ભોળી છે, સ્વીકારીએ છે. વડોદરાની જનતા સંસ્કારી છે, એ પણ સ્વીકારીએ છે. પણ વડોદરાની જનતાના સ્વાભિમાન ઉપર તો એટેક ના કરો. તમે કોઈ પ્રાથમિક સર્વે, પરફેક્ટ સર્વે તો તમે કર્યો નથી વડોદરામાં કે કયા દુકાનધારકને, કયા ઘર વકરીને કેટલું નુકસાન થયું, કેટલી કારને નુકસાન, કેટલું ટુ વ્હીલરને નુકસાન. આ તો તમે સર્વે કરી જ નથી શકવાના. તમારી પાસે એવી કોઈ ટીમ જ નથી. એવી કોઈ ટીમ હોત તો તમારે એએમસી ને એસએમસી ને ના બોલાવવું પડ્યું હોત પૂરની સહાયતા માટે. એ સાબિત થાય છે તોરલબેન, રાઈટ? પણ તમે કોઈ પ્રાથમિક સર્વે અથવા કોઈ અંદાજ પણ નથી કાઢી શક્યા. અરે તમે 2024માં જે વ્યક્તિની લારી 10,000 રૂપિયાની બનતી હોય, એની ઉપર એનો 10,000 નો સામાન હોય, ગરીબ વ્યક્તિનું એક તરફ તો ધંધો વ્યાપાર ડૂબી ગયો હોય પાણીમાં, બીજી તરફ એની ઝૂંપડી ડૂબી ગઈ હોય, એને તમે માત્ર 5,000 રૂપિયાની સહાય આપવાની વાત કરી રહ્યા છો. શું આ શરમની વાત નથી આપણા સૌ માટે? તમે સાથે જે મોટા જે બેઝમેન્ટમાં જે લોકોની દુકાનો હતી, આજે તોરલબેન, જે લોકો વેપારીઓની બેઝમેન્ટમાં દુકાન, એ લોકોને ઇન્સ્યોરન્સ કંપનીઓ તો ઇન્સ્યોરન્સ વર્ષોથી આપવાનું બંધ કરી દીધું છે. આપ જાણતા હશો, રાઈટ? એ લોકોના તો 80 લાખ, કોઈનું 8 લાખ, કોઈનું 10 લાખ, કોઈનું 15 લાખ. એને તમે આઈટી રિટર્નના બેઝ ઉપર 20 લાખની 7% લોન આપવાની વાત કરી રહ્યા છો. શું આ સરકાર મજાક નથી કરી રહી? તમે વડોદરાની જનતાને શું સમજીને બેઠા છો? ભાઈ, તમારે 1 મહિનો લગાવો તો 2 મહિનો લગાવો તો પણ પ્રોપર સર્વે કરીને તો ચૂકવા દો. તમે ટોકટે વાવાઝોડાના પૈસા હજી સુધી ખેડૂતોને નથી આપી શક્યા. આ ગુજરાત સરકારનું એક્ઝામ્પલ. આજની તારીખે ટોકટે વાવાઝોડાના ખેડૂતો રડી રહ્યા છે ને તોરલબેન. જે પેલા માછીમારો હતા એ પણ રડી રહ્યા છે ને કે એમને સહાયતા પૂરેપૂરી નથી મળી. સાથે સાથે તમે જો કે કેશડોલના મામલે 2024માં આપણે જીવી રહ્યા છે, એઆઈ ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છે. પ્રતિ એડલ્ટ 100 રૂપિયા આપી રહ્યા છો, પ્રતિ બાળક 60 રૂપિયા આપી રહ્યા છો. આ શું મજાક ચાલી રહ્યો છે તોરલબેન? તમે જો કે ઘર વકરી કોઈની નષ્ટ થઈ ગઈ હોય એને તમે 2,500 રૂપિયા આપી રહ્યા છો. અરે કયો સોફા સેટ, કયું ટેબલ, કયું ટીવી, ફ્રીજ 2,500 રૂપિયામાં આવે છે? એની દુકાનનું એડ્રેસ પણ આપી દે. જેવી રીતે અમારા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબે 2 દિવસ પહેલા સ્ટેટમેન્ટ આપેલું તોરલબેન કે વડોદરાની જનતાએ પોતે તૈયારી રાખવાની.
એમને સૂચન આપેલું કે આવી પરિસ્થિતિ વારે વારે નિર્માણ થઈ શકે છે, કારણ કે હજી તો ગુજરાત સરકારે માત્ર 1200 કરોડ આપવાની વર્બલી વાત કરી છે, એનો કોઈ પ્રોજેક્ટ પ્લાન કે કોઈ હજી પણ કોઈ બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ નથી. એટલે વડોદરાની જનતા પોતે સ્વિમિંગની ટ્યુબો વસાવે, પોતે બોટ વસાવવાનું ચાલુ કરે, અને એ જ બોટ અને એ જ ટ્યુબનું આજે અમે એક પ્રતિકારાત્મક વિરોધ તરીકે અમારી જન આક્રોશ રેલીમાં એનો ઉપયોગ કર્યો. તમે વિચારો કે આ લોકોનું અહંકાર ને તાનાશાહી તો જુઓ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપર આ ભારતીય જનતા પાર્ટીની એવી તો કોઈ મજબૂરી છે કે એમના પર કોઈ કાર્યવાહી નથી થતી, માત્ર સોરી કરીને છૂટી જાય છે, માત્ર સોરી કહીને છૂટી જાય છે. વડોદરાની જનતાના જે દુઃખ છે એના ઉપર તમે મલમ લગાવવાની જગ્યા ઉપર મીઠું ભભરવાનું કામ કરી રહ્યા છો. અરે 2014માં તો પ્રધાનમંત્રીજી વડોદરામાં જયારે લોકસભા લડ્યા હતા ત્યારે સભાઓમાં કહેતા હતા કે આગામી 10 વર્ષમાં વડોદરા વેનકુવર બની જશે, વડોદરા શાંઘાઈ બની જશે, અને તમે વડોદરાને અત્યારે આ પ્રકારનું વેનિસ બનાવી રહ્યા છો. આ વેનિસ શહેર બનાવવાનું છે તમારે વડોદરામાં, તમે આ હાલત ઉભી કરી નાખી છે. અને તમારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા સત્તાધીશો એવું કહે છે કે તમારે બોટ વસાવવાની ચાલુ કરી દેવાની. તમે જો કે સહાયતાના નામે હજી પણ વડોદરામાં 80% વિસ્તાર, 70 થી 80% વિસ્તાર એવો છે કે ત્યાં કેશડોલ રોકડી રકમમાં નથી પહોંચી શકી. તમે એક તરફથી ડિજિટલ ઇન્ડિયાની વાત કરી રહ્યા છો અને બીજી તરફ તમે 20,000, 5,000, 85,000 ની ઠીક છે, એટલે જે સહાયની જે જાહેરાત કરવામાં આવી છે